1 એપ્રિલના રોજ અર્જેન્ટિનાના ઉશુઆઇયા શહેરથી એક શિપ રવાના થાય છે. સવાર હતા 23 દેશોના 170 મુસાફરો અને 71 ક્રૂ મેમ્બર્સ. આ લોકોને ઘણા ટાપુઓની યાત્રા કરવાની હતી. માહોલ હસી ખુશી વાળો હતો, બિલકુલ ચીલ. ત્યારે જ અધવચ્ચે સમુદ્રમાં અચાનક એ શિપમાં એક એવો વાયરસ ફેલાયો જેની ઝપેટમાં આવનારા 35 લોકોના મોત થયા. નામ હંતા વાયરસ. આખરે હંતા વાયરસ કેટલો ખતરનાક છે, શું તેનાથી કોરોના જેવી મહામારી ફેલાઈ શકે છે, જાણીશું આજના એક્સપ્લેનરમાં. નેધરલેન્ડના એમવી હોન્ડિયન્સ ક્રૂઝ શિપમાં હંતા વાયરસનું પહેલું લક્ષણ 6 એપ્રિલે દેખાયું. જ્યારે એક 70 વર્ષના ડચ મુસાફરની તબિયત અચાનક બગડી, તાવ, શ્વાસમાં તકલીફ, વેન્ટિલેટર અને 11 એપ્રિલે મોત. ત્યારબાદ તેમની પત્નીનું મોત થયું. તે પછી તે જ શિપમાં સવાર એક જર્મન મહિલાનું પણ મોત થઈ ગયું. તપાસ થઈ તો ત્રણેયમાં જોવા મળ્યો હંતા વાયરસ. શિપ પર 2 ભારતીય ક્રૂ મેમ્બર્સ પણ સવાર હતા. 6 મેના રોજ WHO એ હંતા વાયરસની સત્તાવાર માહિતી આપી. જે મુજબ જે 6 લોકોમાં વાયરસની પુષ્ટિ થઈ છે તેમાંથી 2ની હાલત ગંભીર છે. WHO એ કહ્યું કે તે તમામ મુસાફરોની હંતા વાયરસની તપાસ કરશે. પરંતુ આ પહેલા જ 12 દેશોના 30 મુસાફરો ક્રૂઝમાંથી નીકળીને પોતાના દેશ ચાલ્યા ગયા. હાલ 140 લોકોની તપાસ ચાલુ છે અને બાકીના મુસાફરોને ટ્રેસ કરવામાં આવી રહ્યા છે. પરંતુ આ વાયરસ ફેલાયો કેવી રીતે? આ અંગે WHO ના ડાયરેક્ટર ડોક્ટર ટ્રેડોસ અધનોમ ઘેબ્રેયેસસ કહે છે, બની શકે છે કે તેની શરૂઆત તે ડચ દંપતીથી થઈ, જેમણે અર્જેન્ટિનાના ઉશુઆઇયામાં કચરાના મેદાન પાસે બર્ડ વોચિંગ કર્યું હતું. ત્યાં સંક્રમિત ઉંદરો અથવા તેમના મળના સંપર્કમાં આવવાથી તેઓ વાયરસનો શિકાર થયા અને ક્રૂઝ પર ચડી ગયા. હંતા વાયરસનું નામ દક્ષિણ કોરિયાની હન્ટન નદી પરથી રાખવામાં આવ્યું છે. તેની 20 થી વધુ પ્રજાતિઓ છે. આ ઉંદરો અને ખિસકોલીના મળમૂત્ર અને લાળમાં જોવા મળે છે. તેનો પહેલો કેસ 19